હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે. આ વિડીયોની અંદર આપણે જોવાના છે કે ડીએમઈ ડિઝાઇન ઓફ મશીનરી જે એલિમેન્ટ જે ઓલ્ડ સિલેબસમાં 5th સેમની અંદર આવતો હતો અને ન્યૂ સિલેબસની અંદર 6th સેમની અંદર આવે છે ડિપ્લોમાની અંદર. સો કઈ રીતે પ્રિપરેશન કરવી, કઈ રીતે ઓછી મહેનતમાં સારા માર્ક્સ કવર કરવા. સો વિડીયો આખો જોજો, તમને ક્લિયર થઈ જશે. ઓકે, તો તમારું જે ચેપ્ટર છે બંને ઓલ્ડ હોય કે ન્યૂ સિલેબસ હોય, જે મેથડ છે જે સિલેબસ છે સેમ છે, કોઈ ચેન્જ નથી. ઓકે, સો સૌથી પહેલું ચેપ્ટર જે તમારે ફોકસ કરવાનું છે એ ચેપ્ટર નંબર 1 કરવાનું છે. હું જે સિક્વન્સમાં કહું એ સિક્વન્સમાં જ તમે પ્રિપરેશન કરશો તો તમને ઇઝી પડશે અને એ રીતે જ પ્રિપરેશન કરજો. ઓકે, સો ચેપ્ટર નંબર 1ની વાત કરીએ તો એની અંદર તમારે ફેક્ટર ઓફ સેફટી, ઓકે, પછી ટાઈપ્સ ઓફ ડિઝાઇન, થિયરી પર આ ખાસ ધ્યાન રાખવાની. આમ તો થિયરિટિકલ ક્વેશ્ચન ઓછા છે પણ એનું જે વેટેજ છે ઓલમોસ્ટ 14 માર્ક્સનું છે. તો તમે સમજીને ચાલો કે 14 માર્ક્સ એટલે ઓલમોસ્ટ તમારો આખો એક ક્વેશ્ચન થયો. ઓકે, સો દાખલો આમાં આવવાના પૂરેપૂરા ચાન્સીસ છે. ઓકે, તો કયો દાખલો આવી શકે તો એની બી તમને વાત કરી લઉં તો ફિક્સ પૂછાય છે પ્રિફર્ડ સિરીઝનો દાખલો. ઓકે, જે સ્પીડ છે તમને આપી જશે, સ્પિન્ડલ સ્પીડ, ઓકે, આરપીએમ આપ્યા હશે, એના પરથી શોધવાનું હશે. એ સિવાય બીજો એક છે પંચ અને ડાઈ માટેનો. ઓકે, અહીંયા તમે જોશો કે ટોટલ મેં 31 ક્વેશ્ચન આપ્યા છે, પણ 31 ક્વેશ્ચનમાં તમે જોશો જો પ્રિફર્ડ નંબરના મેં તમને પ્રેક્ટિસ માટે આપેલા છે. તમે એકાદ બે સમ સમ જે છે સોલ્વ કરો. ઓકે, ક્યાંથી કરશો તો આપણી ચેનલ ઉપર વિડીયોઝ મૂકેલા છે ચેપ્ટર વાઇઝ, ટોપિક વાઇઝ. ઓકે, સો એ તમે સ્ટાર્ટ કરો. સો તમારે શું કરવાનું છે, ટેલિગ્રામની અંદરથી આ પીડીએફ ડાઉનલોડ કરી લેવાની છે. ટેલિગ્રામમાંની લિંક કઈ તો કે આપણી ચેનલ જે નામ છે એ છે ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ. એ સર્ચ કરવાનું છે, તમને ચેનલ મળશે, ત્યાંથી પીડીએફ ડાઉનલોડ કરી દો. ક્વેશ્ચન જે છે થિયરિટિકલી પ્રિપેરેશન કરી દો. ઓકે, એના પછી શું કરો તો અહીંયા એકાદ જે ન્યુમેરિકલ છે મેં સોલ્વ કર્યો છે. ઓકે, તો તમારે શું કરવાનું છે, આ જ વિડીયોના ઉપર આઈ બટન પર પ્લેલિસ્ટ આપેલું છે ડીએમઈનું, એના પહેલા વિડીયોમાં જતા રહેવાનું છે. તો પહેલો વિડીયો હશે તમારો પ્રિફર્ડ સિરીઝનો. ઓકે, તો એ જોવાનો, કેલ્ક્યુલેટ કરો અને એના જેવા બીજા અહીંયા તમને પ્રેક્ટિસ માટે આપેલા છે. પ્રેક્ટિસ કરશો, આ જે સબ્જેક્ટ છે પ્રેક્ટિસ કરવાનો સબ્જેક્ટ છે. એવું નથી કે ભાઈ વાંચ્યું અને થઈ જશે. ક્લિયર? સો પ્રેક્ટિસ જેટલી કરશો એટલો કોન્ફિડન્સ આવશે અને કોન્ફિડન્સ આવશે તો માર્ક્સ ઓટોમેટિક અપ જશે. સો ચેપ્ટર નંબર 1 ખાસ કરી નાખવાનું. 14 માર્ક્સ છે તો ઓલમોસ્ટ તમારામાંથી એમાંથી જો મેક્સિમમ માર્ક્સ તમારે આ ચેપ્ટરમાંથી કવર કરવાના છે. ઓકે, ચેપ્ટર નંબર 2ની વાત કરીએ ફ્રેન્ડ્સ, તો ચેપ્ટર નંબર 2 બી છે તમારું 14 માર્ક્સનું. પણ હું એવું કહીશ કે તમે લાસ્ટમાં આને અટેન્ડ કરજો. ઓકે, થિયરિટિકલ મેં અહીંયા આપેલા છે, ખાસ કરી દેવાના. ટોટલ 7 ક્વેશ્ચન મેં આપ્યા છે, બહુ ઇઝી છે. એમાં તમારે ખાસ જે કરવાનું તો રિવેટ જોઈન્ટની જે છે એ સ્કેચીસ કરવાના. તમને બુકની અંદર જોશો તો તમને રિવેટ જોઈન્ટના સ્કેચીસ આપેલા છે, તો એ ખાસ કરજો. ઓકે, એ સિવાય ક્વાર્ટર જોઈન્ટ, નકલ જોઈન્ટની એપ્લિકેશન કરી દેવાની. તો થિયરી પોર્શન સૌથી પહેલાં ચેપ્ટરનો કવર કરવાનો. ઓકે, ન્યુમેરિકલ બી આપણે કવર કરીશું, પણ ન્યુમેરિકલ તમારે લાસ્ટમાં આખું ડીએમઈ પતી જાય પછી આ ચેપ્ટરનો ન્યુમેરિકલ તમે જોજો. ઓકે, ઓલમોસ્ટ 14 માર્ક્સનું છે એટલે તમે સમજીને ચાલો કે 1 કે 2 થિયરી હશે ને 1 2 ન્યુમેરિકલ હશે. ઓકે, સો ન્યુમેરિકલમાં બી બધાએ તમને આમ એવું કીધું હશે કે ચેપ્ટર નંબર 2 એટલે ક્વાર્ટર જોઈન્ટ, નકલ જોઈન્ટ, રિવેટ્સ એટલે અઘરી વસ્તુ, બરાબર? પણ એકચ્યુઅલી અઘરી નથી. તમે શાંતિથી એને સમજશો કે કઈ રીતે ક્યાં ફેલિયર થાય છે તો તમને ક્યાંય પ્રોબ્લેમ નહીં થાય. ઓકે, હજુ આજે જ્યારે બી આ વિડીયો અપલોડ થાય છે ત્યાં સુધીમાં આપણે આ ચેપ્ટરના હજુ સોલ્યુશન અપલોડ નથી કરેલું ન્યુમેરિકલ્સનું. 1-2 દિવસમાં થઈ જશે. ક્લિયર? પણ મેં જે કરેલા છે પહેલાં કમ્પ્લીટ કરો. એટલે ચેપ્ટર નંબર 2 છે અને લાસ્ટમાં તમે કરજો. ઓકે, એમાં બી સૌથી પહેલાં ચેપ્ટર નંબર 2 બી કરવા બેસો ત્યારે બી સૌથી પહેલાં તમારે રિવેટ જોઈન્ટ કરવાનું. ઓકે, રિવેટ જોઈન્ટ થઈ ગયા પછી ક્વાર્ટર નકલ પર જજો. તો તમારે પહેલું ચેપ્ટર પતી જાય એના પછી કયું ચેપ્ટર કરવાનું છે. પહેલું ચેપ્ટર પત્યા પછી તમારે સીધું આવી જવાનું છે ચેપ્ટર નંબર 6 ઉપર. ઓકે, ચેપ્ટર નંબર 6 ઉપર. ઓકે, પ્રેશર વેસલ. તો થિયરી આંખો બંધ કરીને કરી જ નાખવાની. ઓકે, એનું તમે વેટેજ જોશો તો 7 માર્ક્સનું છે. ઓકે, તો થિયરી ફિક્સ આવવાની છે. ઓકે, હવે અહીંયા તો મેં એટલું મસ્ત તમને કરી આપ્યું છે કે જેમ કે આ દાખલો છે તો અહીંયા નીચે લિંક આપી દીધી છે. તો લિંક ઉપર ક્લિક કરશો એટલે યુટ્યુબનું તમારું સીધું આનું સોલ્યુશન ખુલી જશે. અને અહીંયા એ બી લખેલું છે કે આના જેવો જ દાખલો છે. જો લખ્યું છે સેમ એઝ ક્વેશ્ચન નંબર 7, સેમ એઝ ક્વેશ્ચન નંબર 7, તો તમને આઈડિયા આવશે કે ભાઈ આવો ક્વેશ્ચન આ છે તો આપણે પ્રેક્ટિસ કરી શકીએ આના જેવી. ઓકે,
બીજો એક છે તો કે આ રીતનો છે તો એ અલગ છે તો એનું મેં અહીંયા લિંક આપી દીધી છે. ઓકે, પાછો અલગ છે તો લિંક અહીંયા આપી દીધી છે. તો ટોટલ તમે જુઓ કે 4 ટાઈપના ન્યુમેરિકલ છે અહીંયા. ક્લિયર? ચારે અહીંયા આપણે અપલોડ કરેલા છે. એના જેવા જ બીજા એની નીચે આપેલા છે. તો તમારે શું કરવાના છે? પ્રેક્ટિસ કરવાના. બહુ ઇઝીમાં ઇઝી ચેપ્ટર. સો ફર્સ્ટ ચેપ્ટર પહેલું કરો, પછી છઠ્ઠું ચેપ્ટર. છઠ્ઠું જેવું પતે એવું એના પર આવી જાઓ. નેક્સ્ટ છે ચેપ્ટર નંબર 7, જે તમારું 7 માર્ક્સનું છે. અગેન ડિફરન્સ આંખો બંધ કરીને કરી નાખવાનો. બરાબર, ડિફરન્સ પૂછાશે જ. બરાબર, જે બી બુકમાં તમને સબ્જેક્ટમાં ડિફરન્સ દેખાય કરી જ નાખવાના. ઓકે, સેમ વસ્તુ અહીંયા બી તમને આપેલું છે લિંક. ઓકે, લિંક ઉપર ક્લિક કરશો એટલે યુટ્યુબની તમારી જે ચેનલ છે ઓપન થઈ જશે આપણી, અને એના જેવા બીજા ક્વેશ્ચન છે નીચે આપેલા હશે. સો આ રીતે તમારે પ્રિપેરેશન કરવાની છે ચેપ્ટર નંબર 7ની. સો આ 3 ચેપ્ટર કમ્પ્લીટ થાય, ફર્સ્ટ, 6, 7. એના પછી તમારે ફ્રેન્ડ્સ કરવાનું છે ચેપ્ટર નંબર 4. ઓકે, ચેપ્ટર નંબર 4 અગેન ડિફરન્સ કરી જ નાખવાનો છે. બીજી એક વસ્તુ, આ વસ્તુ બી તમને 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે. તો શું પૂછાઈ શકે? તો તમારે બુકની અંદર તમે જોશો તો બુકની અંદર તમને એક જે ચેપ્ટરનું નામ છે, જેમ કે આમાં શું લખ્યું છે, ડિઝાઇન ઓફ મશીનરી સબ્જેક્ટેડ ટુ ડાયરેક્ટ એન્ડ ટ્વિસ્ટિંગ મોમેન્ટ. તો તમને એવું પૂછી શકે કે એવા કયા કયા પાર્ટ છે. ઓકે, જો અહીંયા મેં લખ્યું છે, સોરી અહીંયા નથી આપેલો ક્વેશ્ચન. ઓકે, પણ ક્વેશ્ચન કઈ રીતે પૂછાઈ શકે? તો કે ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ જે છે, તો કે એવા એલિમેન્ટ્સના નામ આપો કે જેની ઉપર ડાયરેક્ટ અને ટ્વિસ્ટિંગ મોમેન્ટ લાગતી હોય એવા મશીન એલિમેન્ટના નામ આપો. એવા તો તમે દરેક ચેપ્ટર જે છે ઓપન કરશો તેના બીજા કે ત્રીજા પેજ અથવા પહેલા પેજ ઉપર તમને નામ આપેલા હશે કમ્પોનન્ટના. તે કમ્પોનન્ટના નામ તમારે કરી જ નાખવાના છે. બીજી જગ્યાએ બીજું તમારે જોવાનું છે, એક તો આ ફંડામેન્ટલ ઇક્વેશન ઓફ પ્યોર ટોર્શન વિથ ઈચ ટર્મ. ઓકે, આ ખાસ કરવાનું. સેકન્ડ નંબર તમારે બધા જ કરવાના છે, પણ જસ્ટ હું તમને આ કહું છું કે આ ચાન્સીસ વધારે છે. એનો મતલબ એવું નથી કે બીજા નથી કરવાના. ઓકે, તમે તમારી રીતે આમાંથી આઈએમપી અલગ ના કરતા, આટલું તો કરવાનું જ છે. ઓકે, ચાલ પછી અગેન સાફ્ટ. હા, હવે આની અંદર જે ચોથું ચેપ્ટર છે એની અંદર 3 કે 4 ટાઈપ છે. તો સૌથી પહેલાં તમારે કરવાનું સાફ્ટ. ઓકે, સેમ વસ્તુ જે મેં તમને કીધું હતું એ સાફ્ટની અંદર 2 છે, એક સોલિડ સાફ્ટ અને એક હોલો સાફ્ટ. તો બંનેને અહીંયા યુટ્યુબની લિંક આપેલી છે. આ બધું જ આપણી ચેનલ પર અપલોડ કરેલું છે. શાંતિથી તમે વિડીયો જોઈ લો પહેલાં. બરાબર, વિડીયો લાંબો નહીં થાય એટલે શાંતિથી એકવાર ચેક કરી લો અને એના પછી તમે પ્રિપેરેશન સ્ટાર્ટ કરો. આ પતી જાય પછી નેક્સ્ટ તમારે કરવાનું છે ચેપ્ટર નંબર 5. ઓકે, અહીંયા તમે નંબર ઓફ ક્વેશ્ચન જોઈને બી ના જતા કે આટલા બધા ક્વેશ્ચન, પણ તમને પ્રેક્ટિસ માટે આપેલા છે. ઓકે, સબ્જેક્ટેડ ટુ ડાયરેક્ટ એન્ડ બેન્ડિંગ સ્ટ્રેસ, સેમ તમારે એક્ઝામ્પલ છે ખાસ કરી દેવાના. અને એસેન્ટ્રિક લોડિંગ એ ખાસ કરી દેવાનું. બરાબર, અને જો અહીંયા લખ્યું છે એન્ડ શો ધ વેરિયસ મશીન એલિમેન્ટ સબ્જેક્ટેડ ટુ એસેન્ટ્રિક લોડિંગ વિથ નીટ સ્કેચ. બસ આવા જ દરેકમાં તમારે એક્ઝામ્પલ કરી દેવાના છે કે કઈ કયા કમ્પોનન્ટ ઉપર એસેન્ટ્રિક લોડ લાગે. તો તમને આપેલા છે બુકમાં. ઓકે, તો ક્રોસ સેક્શન આપેલું છે. બરાબર, તો સી ક્લેમ્પ વાળો છે, ખાસ કરવાનું સી ક્લેમ્પ. બરાબર, સી ક્લેમ્પનો એક્ઝામ્પલ તમને જોવા મળશે જ. ઓકે, એમાં તમારે એક રેક્ટેંગલ સેક્શન હશે અને એની ઉપર એસેન્ટ્રિક લોડિંગ લાગતું હશે અને તમારે એના ડાયમેન્શન શોધવાના હશે. ઓકે, તો અહીંયા લિંક આપેલી છે એના જે વાત છે. બીજું એક છે તમને એની અંદર મેક્સિમમ અને મિનિમમ સ્ટ્રેસ શોધવાનો હશે. તો સેમ એ જ વિડીયોની અંદર અહીંયા મેં લખ્યું છે કે 4.45 મિનિટ સુધી જેટલી કેલ્ક્યુલેશન કરવાની છે એ કેલ્ક્યુલેશન કરશો તો તમને મિનિમમ અને મેક્સિમમ સ્ટ્રેસ મળી જશે. ઓકે, અને એ સિવાય છે મશીન ડ્રિલિંગ મશીન. ઓલરેડી થઈ ગયો છે અપલોડ, પણ લિંક અહીંયા મૂકવાની રહી ગઈ છે. તમે પ્લેલિસ્ટમાં સ્ટેપ બાય સ્ટેપ જશો, નેક્સ્ટ કર્યા કરશો એટલે એ જ સિક્વન્સમાં દાખલાના વિડીયોઝ છે ઓપન થશે. ઓકે, આ ખાસ કરજો. આમાં કઈ રીતે ઇક્વેશન સોલ્વ કરવાનું એ નહીં આવડે. બરાબર, વિડીયો જોશો તો જ ખબર પડશે કે સોલ્વ ક્યાંથી કરવાનું. એટલે બુકમાં લખી દીધું છે ટ્રાયલ એન્ડ એરર મેથડ, પણ ટ્રાયલ એન્ડ એરર મેથડ તમને થોડી એક્ઝામમાં બુકવાળો સમ આવશે કે તમે યાદ રાખીને જશો. બરાબર, તે વિડીયોની અંદર સમજાયેલું છે, શાંતિથી જોશો તો ખબર પડી જશે. ઓકે, આ પતી જાય ચેપ્ટર નંબર 5 પતે પછી આપણે કરવાનું છે ચેપ્ટર નંબર 3. એમાં ખાસ લીવર. ઓકે, બેલ ક્રેંક લીવર એ ખાસ કરી દેવાનું. ઓકે, રોકર આર્મ એક કરવાનું છે અને એક છે બેલ ક્રેંક.
એમાં તમને ફલ્ક્રમ પિન ડાયામીટર શોધ્યો હશે અને એકમાં તમને ક્રોસ સેક્શન પૂછ્યો હશે. ઓકે, તો ખાસ કરી લેવાનું. 2 જ ટાઈપ છે. એના પછી છે ઇલિપ્ટિકલ સ્પ્રિંગ. ઓકે, ઇલિપ્ટિકલ સ્પ્રિંગ તમે જો બધું પતી જાય, ઓકે, આખું મેં અત્યાર સુધી જેટલું બી તમને કીધું કે ચેપ્ટર નંબર 2ને હમણાં સાઈડમાં રાખો અને આ ઇલિપ્ટિકલ, એ સિવાય તમારું આખું ડીએમઈ પતી જાય એના પછી તમે આ ઇલિપ્ટિકલવાળો ટોપિક છે કમ્પ્લીટ કરજો. ઓકે, અને ઇલેક્ટ્રિકલવાળો ટોપિક, ઇલેક્ટ્રિકલ સ્પ્રિંગ જે છે એટલે કે લીફ સ્પ્રિંગ જે છે એના દાખલા કદાચ જ અપલોડ થઈ શકે, કારણ કે અત્યારે એટલો ટાઈમ નથી કે આપણે દાખલા જે છે અપલોડ કરી શકીએ આના. કદાચ એવું બી બને કે આ જે ટોપિક છે મતલબ સ્પ્રિંગવાળો, ઓકે, એ કદાચ ઇલિપ્ટિકલ સ્પ્રિંગવાળો જે ટોપિક છે કદાચ તમારે ઓપ્શનમાં બી નીકળી શકે. નોટ શ્યોર, જસ્ટ હું મારું અજમ્પશન કરું છું. ઓકે, સો એટલો ટોપિક તમારે ખાલી જાતે કરવાનો છે. મારું ફોકસ છે હવે ચેપ્ટર નંબર 2 જે હજુ અપલોડ કરવાનું બાકી છે એ આપણે ટૂંક સમયમાં અપલોડ કરીશું. એટલે ડીએમઈના ઓલમોસ્ટ બધા જ ચેપ્ટરના ન્યુમેરિકલ જેટલી બી ટાઈપ પોસિબલ છે એ બધી જ આપણે અપલોડ થઈ જશે. ઓકે, આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે. હજુ બી આપણી જોડે ટાઈમ છે. પ્રોપર વેમાં પ્રિપેર કરશો તો ચેપ્ટર સબ્જેક્ટ તમારો 2 થી 3 દિવસ મેક્સિમમ. ઓકે, આજે 7મી તારીખથી વિડીયો અપલોડ થઈ રહ્યો છે. 8, 9 ને 10 હજુ તમારી એક્ઝામને વાર છે. ઓકે, બાકી 3 સબ્જેક્ટ તમારા થિયરિટિકલ છે. ઓકે, સો આના ઉપર તમે મેક્સિમમ 3 દિવસની અંદર આ સબ્જેક્ટ છે તમે ક્લિયર આરામથી કરી શકો છો. બસ પ્રોપર વેની અંદર, પ્રોપર સિસ્ટમેટિક અને કોન્સન્ટ્રેશન સાથે કામ કરવાનું છે. તમારા મેક્સિમમ ફ્રેન્ડ સુધી શેર કરજો જેથી એ પણ પ્રોપર વેની અંદર પ્રિપેર કરી શકે, બેકલોગ ના આવે. છેલ્લું સેમિસ્ટર છે. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો ના કર્યું હોય તો, અને વિડીયો ગમ્યો તો જરૂરથી લાઈક કરજો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.